विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रवणं कीर्तनं विष्णोः પછી શું છે? સ્મરણમ પાદસેવનમ. તમારે રિપીટ ફરી વાર બોલાવે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદસેવનમ દાસ अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम्. ચાલશે હવે પતે બસ. હવે ઓકે બીજું બોલીએ. ચલો. ઇતિ પુંસાર્પિતા વિષ્ણુ ભક્તિશ્ચેન્નવલક્ષણા ક્રિયતે ભગવત્યદ્ધા તન્મન્યેધીતમુત્તમम्. નવદા ભક્તિમાં અંતર્ગત સ્મરણ ભક્તિ. સ્મરણ ભક્તિમાં પુસ્તક નવદા ભક્તિ પુસ્તકની અંદર આમાં મારી પાસે જે છે એમાં 23 નંબર છે, તમારા પુસ્તકમાં 26 નંબર. તો ભાગવતની અંદર જે આ ભક્તિનો પ્રભાવ છે, સ્મરણ ભક્તિનો, એનું સુંદર વર્ણન થઈ રહ્યું છે. એ કેવી રીતે ભગવાનનું જે રૂપ છે, ભગવાનના જે ગુણો છે, ભગવાનના જે નામ છે, અને એ જ શ્રીમદ ભાગવતનો વિષય છે. સગુણ બ્રહ્મ એ ભાગવતનો વિષય છે. સગુણ બ્રહ્મ એટલે જે અસ્થિભાતિ પ્રિય સ્વરૂપમાં આત્મરૂપે જે બ્રહ્મ રહેલું છે, એ જ પરમાત્મા જ્યારે પોતાના સંકલ્પથી, માયાની મદદથી સુમધુર, અત્યંત દિવ્ય શરીર ધારણ કરે અને જગતમાં પ્રગટ થાય, અવતાર ધારણ કરે, અને અવતારનું ખાસ પ્રયોજન હોય. એટલે એ જે ભગવાનનું સગુણ બ્રહ્મ, એનું નામ, એના જેટલા પણ નામ છે, જેટલા પણ રૂપ છે, એનો જે મહિમા છે, એની જે લીલા છે, આ બધાનું વર્ણન કથાની અંદર હોય કે પછી આ ગ્રંથની અંદર હોય. શ્રીમદ ભાગવત કો, શ્રી રામચરિતમાનસ કો, આ બધા ગ્રંથોની અંદર, ભક્તિ ગ્રંથની અંદર સગુણ બ્રહ્મ એનો મહિમા હોય. ભગવાન અવતાર જ એ પ્રયોજનથી લેતા હોય છે કે જીવનો ઉદ્ધાર થાય. એટલે યદા યદા જ્યારે જ્યારે ભગવાન કહે છે કે જરૂર પડે ત્યારે હું અવતાર ધારણ કરું છું. યદા યદા ગ્લાનિર્ભવતિ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ. આ ભગવાનનો સંકલ્પ છે. કારણ કે ભગવાને જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું તો એની પાછળ કે પ્રયોજન હોય. અને જેમ આપણને પણ આપણે જે પણ આપણું કાર્ય હોય, આપણે કંઈક બનાવ્યું હોય ઘરમાં, આપણું પોતાનું જેને સર્જન કહી શકાય, તો એ જે સર્જન છે એ ટકી રહે એવી દરેકની ઈચ્છા હોય. એનો નાશ ના થાય, એના પર કોઈ આક્રમણ ના થાય, એવી દરેકને ઈચ્છા હોય. એમ ભગવાન પણ જ્યારે સૃષ્ટિનું સર્જન કરે છે તો ભગવાનની પણ ઈચ્છા હોય કે આ સૃષ્ટિ ચાલુ રહે, એનો નાશ ન થાય. અને સૃષ્ટિ પાછળનું પ્રયોજન, સંકલ્પ એક જ છે કે બધા જીવો સુખ પ્રાપ્ત કરે. ભગવાનનો તો આવો સંકલ્પ છે સૃષ્ટિની પાછળ, સર્જન પાછળ. એટલે ભગવાન એવું નથી ઈચ્છતા કે કોઈ જીવો દુઃખી થાય. અને જો દુઃખી થતા હોય તો એમાં ભગવાનનો કોઈ વાંક નથી. પશુ પક્ષીઓ તો સમજી શકાય કે
એના પોતાના પ્રારબ્ધ પ્રમાણે એ જે કંઈ ભોગવી રહ્યા છે, હવે એ લોકો એમાં કશું પરિવર્તન લાવી શકે એમ નથી. એમણે ભોગવે જ છૂટકો, એમાં ભગવાનનો કોઈ વાંક નથી. એ કર્મનો જે નિયમ છે એના અનુસાર બધું બની રહ્યું છે. ભગવાને કોઈને પશુ બનાવ્યા છે એવું નહીં, એવું નથી. જીવ પોતે જ જાત જાતના શરીર ધારણ કરે છે. જેમ તમે શોપિંગ કરવા જાઓ કોઈ મોલની અંદર, મોટા મોટા મોલ હોય, તમે શોપિંગ કરવા જાઓ તો તમે કઈ વસ્તુ ખરીદી શકો? ઈચ્છા થાય એટલી બધી વસ્તુઓ ના ખરીદી શકો. તમારા ખિસ્સામાં એ વસ્તુને અનુરૂપ દ્રવ્ય હોય, સામર્થ્ય હોય તો તમે વસ્તુ ખરીદી શકો. આ જ નિયમ સૃષ્ટિમાં છે. શોપિંગ માર્કેટ જેવું છે, સુપર માર્કેટ જેવું. એટલા બધા શરીરો છે, 84 લાખ યોની છે, અને જીવને એની કેપેસિટી પ્રમાણે, એની ક્ષમતા પ્રમાણે એણે જે કંઈ કર્મો કર્યા હોય એને અનુરૂપ એને દેહ મળે છે. ઉત્તમ દેહ તો ઘણા છે, બધા દેહ આપણને ના મળે, બધા જીવોને બધા દેહ ના મળે. પોતાના કર્મો પ્રમાણે જીવને દેહ પ્રાપ્ત થાય છે. એટલે શાસ્ત્ર એને 3 વિભાગમાં વહેંચી દે. એક તો અધોયોની, એટલે પશુ પક્ષી, એમાં બધા જ જીવજંતુઓ બધું જ આવી ગયું. ભલા શક્તિશાળી બુદ્ધિમાન પશુઓ પણ આવી ગયા, પક્ષીઓ પણ આવી ગયા, જળચર હોય, ભૂચર હોય, ખેચર હોય, વનચર હોય, જ્યાં જેનું સ્થાન હોય, જે વાતાવરણમાં જીવી શકતા હોય. એટલે આપણને અનુભવ થાય. ચોમાસામાં નવા નવા જીવજંતુઓ પ્રગટ થાય, શિયાળામાં વળી પાછા જુદા હોય, ઉનાળામાં વળી પાછા જુદા હોય. અહીંયા ભારતમાં જુદા હોય, પહાડોમાં જુદા હોય, જળની અંદર જુદા હોય. આફ્રિકાના જંગલમાં જાઓ તો ત્યાં જુદા, એમેઝોનના જંગલમાં જાઓ તો ત્યાં જુદા પ્રકારના. આમ ચારેય બાજુ ભિન્ન ભિન્ન પ્રકારના જીવો હોય છે. એ ભગવાનનું સર્જન છે. અધોયોની. પછી દેવતાઓની યોની પણ છે, જે આપણે તો શાસ્ત્ર દ્વારા જ સમજી શકીએ. શાસ્ત્રમાં કહે છે અને શાસ્ત્ર પ્રમાણ છે એટલે આપણે માનીએ કે હશે. એવી યોની પણ હશે જે પુણ્ય યોની છે, એ પણ ભોગ યોની છે. જ્યાં દિવ્ય આત્માઓ હોય, દિવ્ય શરીરો જેને પ્રાપ્ત થયા હોય એવા જીવાત્માઓ પણ છે. અને વચ્ચે જે છે મર્ત્ય લોકની અંદર એ બધા મનુષ્ય, જેને મિશ્રા કહેવાય, મિશ્રાજી. એટલે પાપ અને પુણ્ય જ્યાં સરખે ભાગે હોય જે જીવને, એને મનુષ્યની ઉપાધિ મળે. આ બધી વ્યવસ્થા છે સૃષ્ટિમાં. હવે મનુષ્યની ઉપાધિ એવી છે કે એ આ બધું જાણીને પોતે જે પરિસ્થિતિ પોતાને મળી રહી છે એનો ફાયદો ઉઠાવી શકે, અને આ 84 લાખ જે શરીરોમાંથી કોઈને કોઈ શરીર મેળવવું જ પડતું હોય છે આપણે, એમાંથી હંમેશ માટે મુક્ત થઈ શકે. એટલે મનુષ્યની ઉપાધિ એ આ મંડળમાંથી, સંસાર મંડળમાંથી બહાર નીકળવાની બારી છે. કારણ કે મનુષ્ય ઉપાધિમાં ભગવાને ઘણી બધી સ્વતંત્રતા કે વ્યવસ્થા આપી છે. જો મનુષ્ય આ બધું સમજે, એની બુદ્ધિનો ઉપયોગ કરે અને આ બધું જાણે જીવનમાં, તો કેમ મુક્ત થવું અને કેવી રીતે આ મનુષ્યની ઉપાધિનો લાભ લેવો એ બધું એ કરી શકે એમ છે. એટલે આપણે જાણીએ છીએ કે મનુષ્યની ઉપાધિ અત્યંત મહત્વની છે, ખૂબ મહત્વની છે. કોટી કોટી પુણ્યનું પરિણામ છે. આ અનમોલ વસ્તુ છે, અમૂલ્ય વસ્તુ છે. અને આ મનુષ્યની ઉપાધિમાં એ જીવાત્મા પોતાના પ્રશ્નને, પોતાની સમસ્યાને સમજી શકે અને પોતાનો ઉદ્ધાર કરવા માટે ભગવાનનું શરણ લે અને એ દિશામાં આગળ વધે. તો ભગવાન કહે છે કે આવા જે ભક્તો છે એને આગળ લઈ જવા માટે, એનો નાશ ના થાય એટલા માટે, એની રક્ષા કરવા માટે, એમને બચાવવા માટે, પરિત્રાણાય સાધુનામ, આવા જે સાધુ જીવો, સાધુ એટલે સંન્યાસી પણ સાધુ હોઈ શકે, ગૃહસ્થી પણ સાધુ હોઈ શકે. સાધુ એટલે સજ્જન, પવિત્ર મનુષ્ય, જેનું ચિત્ત શુદ્ધ છે એવો મનુષ્ય. એવા પ્રામાણિક મનુષ્યો એના રક્ષણ માટે,
એનું રક્ષણ કરવું ભગવાનની જવાબદારી છે. એટલે ભગવાન એના રક્ષણના પ્રયોજનથી જન્મ ધારણ કરે, અવતાર ધારણ કરે, અધર્મીઓના નાશ માટે ભગવાન અવતાર ધારણ કરે. આ બધું ભગવાનનું પ્રયોજન છે. તો એ પોતાના ભક્તોને, સાધુઓને, ભક્તોને, નિર્દોષ જીવોને ભગવાન કેવી રીતે બચાવે છે, કઈ લીલા કરે છે? તો કે અત્યંત સુમધુર રૂપ ધારણ કરે. જેમ કે કૃષ્ણનો અર્થ જ એવો થાય કે જે આકર્ષે છે. તો ભગવાન શ્રી કૃષ્ણનું વ્યક્તિત્વ કહો, શ્રી રામચંદ્રજીનું વ્યક્તિત્વ કહો, ભગવાનના જે બધા દેહ છે, એમની લીલાઓ છે, એમનું રૂપ છે, એમના ગુણો જે છે, એ તમે ભાગવતની કથા જ્યારે વાંચો, રામચરિતમાનસ એની કથા વાંચો કે વાલ્મીકી રામાયણ એ બધું વાંચો, ત્યારે સમજાય જાય કે ભગવાને કેવા કર્મો કર્યા છે, કેવી દ્રષ્ટિ હતી, કેવો સ્વભાવ હતો અને કઈ વસ્તુને મહત્વ આપ્યું ભગવાને. આ બધું શિક્ષણ ભગવાન આપે. એટલે એમની સાથેના જે મનુષ્યો હતા એ પણ માર્ગદર્શન મેળવે અને એના જન્મ પછી પણ હજારો વર્ષો સુધી મનુષ્ય પોતાના જીવનમાં આ બધું શીખે, એનું સ્મરણ કરે, કથન કરે, વાંચન કરે આ બધા ગ્રંથોનું. એ ગ્રંથોમાં ભગવાનની લીલા હોય, ભગવાનનો સ્વભાવ હોય, ભગવાનનો વ્યવહાર હોય, ભગવાનના નીતિ નિયમો હોય, આચરણ હોય. આ બધાનું ગાન જ્યારે આપણે કરીએ કે એના વિશે સાંભળીએ અને સ્મરણ કરીએ, સ્મરણ ભક્તિનો મહિમા છે ને, એટલે સ્મરણનું મહત્વ કહે છે કે આ બધું જેમ જેમ આપણે ભગવાન વિશે સ્મરણ કરતા જઈએ તેમ તેમ આપણા હૃદયમાં જે અનાદિકાળથી સંસારે સ્થાન લીધેલું છે, જે સંસાર જમા થયેલો છે, એ ધીરે ધીરે નાશ પામે અને ભગવાનનું સ્વરૂપ પ્રગટ થાય. આવો ચમત્કાર છે. અને આ સંભવ છે. દરેક જીવની અંદર આ સંભાવના ભગવાને મૂકેલી છે. જો જીવ ઈચ્છે તો, જો આપણે ઈચ્છીએ તો આપણી અંદર ભગવાનના જે ગુણો છે એ જ ગુણો આપણી અંદર પ્રગટ થાય. કારણ કે આપણું સત્ય પણ એ જ છે, આપણે જાણતા નથી. એટલે કેવી રીતે આલંબન આપવું એ ભગવાનનું પ્રયોજન છે. એને માટે ભગવાન નિર્ગુણ સ્વરૂપ હોવા છતાં પણ સગુણ બ્રહ્મનું રૂપ ધારણ કરે છે. તો આમ કરવાથી જેમ જેમ આપણું મન પરમાત્મામાં સ્થિર થાય તેમ કરતાં કરતાં સંસાર એટલે કયો સંસાર? સંસારની વ્યાખ્યા ખબર હોવી જોઈએ આપણને. સંસાર કોને કહેવાય? તમે લગ્ન કર્યા, ગૃહસ્થ આશ્રમ છે, બાળકો છે, એને સંસાર ના કહેવાય. પણ એ પછીનું પરિણામ છે. એવો સંસાર જેમાંથી જન્મ્યો એ સંસાર કયો? તો જ્યાં અહંકાર છે, મમકાર છે, કર્તૃત્વ છે, ભોક્તૃત્વ છે, જીવત્વ છે, રાગ દ્વેષ છે, કામ છે, ક્રોધ છે, લોભ છે. બધાને ઓળખીએ છીએ કે નથી ઓળખતા? પાક્કા મિત્ર છે ને આપણા, ખાસ પરિચય છે આ બધાની સાથે. આપણને મિત્રો જેવા જણાય છે. ગીતામાં ભગવાન એને શું કહે છે? આંતરિક શત્રુઓ. આ જ તમારા ખરેખર તો શત્રુઓ છે, એ તમારું અહિત કરનારા છે અને આપણને પ્રિય લાગે છે. આપણે એમ માનીએ છીએ કે ક્રોધ કરવાથી આપણું રક્ષણ થાય, એટલે સામે વ્યક્તિને કેમ બંધ કરી દેવી બોલતી, કોઈનું કેમ અપમાન કરી નાખવું, કેમ ઘાટા પડીને કામ કરાવવું, આપણે નિયંત્રણ કરવું. આમ આપણે આ બધું ગમે છે. હું તો કરી બતાવું, ગમે તેની પાસેથી કામ લઈ શકું, એટલે મારી અંદર એવી તાકાત છે. તો આપણે જોઈએ કે કઈ તાકાત છે એની પાસે. પ્રેમથી કામ લેતા હોય તો જુદી વાત છે. મોટે ભાગે આપણે શેનો ઉપયોગ કરીએ? બૂમ બરાડા, ઘાટા. કારણ કે એવું લાગે છે કે એના સિવાય કામ થતું જ નથી, એટલે કરે માણસ. બાકી ખોટું નથી. બિચારો માણસે પોતાને નિયંત્રણ કરવું હોય, કામ કરાવવું હોય તો કરવું પડે. પણ એવું કરવાથી નુકસાન મને શું થાય છે એ આપણે જાણતા નથી. એટલે એમ કરતાં કરતાં આપણો સ્વભાવ જેવો બની ગયો કે ભાઈ ચાલો એક વસ્તુ મળી, પછી અંદરથી વળી પાછી એ જ વસ્તુ ફરી માણવાની કે મેળવવાની ઈચ્છા જન્મી, એટલે ગમે તેમ કરીને પ્રાપ્ત કર્યું. એનો અર્થ લોભ. તો લોભની વૃત્તિ, તો એના વશમાં છીએ આપણે અને આપણું જીવન આપણે જીવ્યા કરીએ છીએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આ બધું જ આપણી અંદર છે. ઈર્ષા,
એ બધાને આપણે સંતોષીએ છીએ. એ જે પ્રકારે મને પ્રેરણા આપે એ પ્રકારે હું મારો વ્યવહાર કરું છું. આને કારણે, આને આસુરી સંપત્તિ કહેવાય, આને કારણે આપણી અંદર દૈવી સંપત્તિ હોવા છતાં ભગવાનનો જે સ્વભાવ છે એ જ આપણો સ્વભાવ હોવા છતાં આપણને એનો લાભ મળતો. એટલે મનુષ્યનું જીવન એવું છે, મનુષ્યનું શરીર એવું છે, મનુષ્યની ઉપાધિ એવી છે કે આ બધું આપણે શીખી શકીએ. સત્સંગ કરીએ તો, મોટો તો છે. તો અને બીજો કયો શબ્દ હોય છે? જો ને તો. એની જોડી છે ને, યદા તદા યત્ર તત્ર, એમ ગુજરાતીમાં છે. જો અને તો. જો સત્સંગ કરીએ તો બધી બાજુ જો તો લાગે તો આપણને ખબર પડે કે ભાઈ વાત તો સાચી છે. અને આ જે આંતરિક શત્રુઓ છે એને મેં જ પોષ્યા છે, એ જ મને અશાંતિનો અનુભવ કરાવે છે અને મને અશાંતિ પ્રિય નથી. તો જે પ્રિય વસ્તુ પ્રિય હોય એને પ્રાપ્ત કરવા વચ્ચે આવે એને શું કહેવાય? શત્રુ. તો જગતમાં તો આપણે શત્રુ એને જ કહીએ છીએ ને કે ભાઈ અમને સુખ નથી લેવા દેતા, શાંતિ લેવા નથી દેતા, એ બધા આપણને શત્રુ સમાન જણાય છે. તો બહાર તો શત્રુઓ છે, એની ના નથી, બહાર છે, પણ એની પહેલાં બહારના શત્રુઓ પર આપણું કંઈ ચાલતું નથી. પ્રારબ્ધ પ્રમાણે મળે આપણને, ઋણાનુબંધ પ્રમાણે મળ્યા કરે અને આપણે ભોગવવું પડે. પણ આંતરિક શત્રુઓ જે છે એના ઉપર આપણું ચાલે કે ના ચાલે? ચાલવું જોઈએ કે ના ચાલવું જોઈએ? ચાલવું જોઈએ ને, કે આપણે એના માલિક છીએ, આપણે ઓળખી શકીએ છીએ, આપણે જ એને પોષેલા છે, આપણે જ એને તગડા બનાવેલા છે અને હવે આપણું જ એ માથું ખાય છે, આપણું જ દમન કરે છે, આપણને જ સુખેથી રહેવા દેતા નથી. આવું સમજાય તો હું કંઈક કામ કરું ને, આવું સમજાય જીવનમાં કે આ જ મોટું કામ કરવાનું છે કે જન્મોથી આપણે એને જ પોષીએ છીએ, આંતરિક શત્રુઓને, અને એ જ મને શાંતિ નથી લેવા દેતા. શાંતિ મારું સ્વરૂપ હોવા છતાંય, પૂર્ણતા કહો કે પ્રેમ કહો, એ આત્માનો સ્વભાવ હોવા છતાંય મને એનો લાભ લેવા દેતા નથી. તો આ આંતરિક શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવો જોઈએ કે ના કરવો જોઈએ? એને કરવો તો કેમ કરવો? કયા ઉપાયો છે? બસ આ બધું ગીતા, ઉપનિષદ, ભક્તિ ગ્રંથો એ બધાનો મુખ્ય વિષય છે. એટલે એ બધાનું અધ્યયન કરીએ, સત્સંગ કરીએ તો સમજાય, નહીંતર ના સમજાય. નહીંતર માણસ જીવન જીવ્યા કરે, બધું બહુ કરે પણ શાંતિનો અનુભવ ના થાય. મરે ત્યાં સુધી એને શાંતિ મળે નહીં. મર્યા પછી મળે? મરે ત્યાં સુધી શાંતિ નથી, એને નથી, બીજાને નથી. એટલે આપણે એમ કહીએ કે સારું ભાઈ હવે ગયા તો શાંતિ. એ તો તમને શાંતિ, પણ એને શાંતિ હોય? એને શાંતિ ના હોય. એને ક્યારે શાંતિ મળે? એ મરે કે ના મરે એની સાથે કોઈ સંબંધ નથી. અશાંતિ એની સાથે જ હોય, જ્યાં જાય ત્યાં અશાંતિ રહેવાની, દુઃખ એની સાથે જ રહેવાનું. શું કામ એવું છે? તો કે બસ આવું છે. આ શરીરનો નાશ થવાથી કંઈ દુઃખનો કે અશાંતિનો નાશ થતો નથી. મને આજે સવારે બહુ સરસ એક વસ્તુ શીખવા મળી. કેટલાક સંબંધીઓ, નજીકના સંબંધીઓ, મોટી ઉંમરના, ત્રસ્ત, દુઃખી, પથારીવશ હોય, થોડાક સમય એનો ફોન આવે, માતાજી બહુ બીમાર છે, બહુ તકલીફ છે, શરીર તો એટલું ખલાસ થઈ ગયું છે અને એટલી પરવશતા છે, ડૉક્ટરને બોલાવવા પડશે, કેટલી વાર બોલાવ્યા, દવા લઈએ, દવા નથી ફાવતી, આમ થાય ત્યાં. ભગવાન મને બોલાવી લે તો સારું. તમે કંઈક ભગવાનને કહો, ભગવાન મને બોલાવી લે તો સારું. આ એની પ્રાર્થના. મેં આપણા સાધકો પાસેથી બહુ સાંભળ્યું છે કે ભગવાન આમ હરતા ફરતા આમ પડેલા ને તો બહુ સારું. મારે કે તકલીફ સહન ના કરવી પડે, કોઈની સેવા ના લેવી પડે તો બહુ સારું. એટલે મેં આ લોકોને કહું, મને વિચાર આવ્યો કે એને શું કહેવું આપણે. ભાઈ હું તો પ્રાર્થના કરવાની હશે તો એવી કરીશ, બીજા કોઈ માટે પણ એવી પ્રાર્થના કરીશ કે ભગવાન એમને બીજું શરીર આપો. માંદા હોય, વૃદ્ધ હોય તો એમને બીજું શરીર મળે એવું કર અને એને ખબર પડે. એટલે એની પ્રાર્થના પણ એવી હોય. એટલે વ્યક્તિને હું કહું કે તમે આવી પ્રાર્થના ના કરો કે ભગવાન મને બોલાવી લો.
તમે એવી પ્રાર્થના કરો કે ભગવાન આ શરીર હવે મને સાથ નથી આપતું, તો મને નવું શરીર આપો, જેથી હું મારે જે કામ કરવાનું છે કરું. પહેલી તો કેવી મૂર્ખતા છે એની અંદર, ભગવાન મને બોલાવી લે. એટલે બોલાવી લે એટલે શું? વિચાર કરવો જોઈએ ને. સત્સંગ કરનાર વ્યક્તિને આ બધી સમજ પડવી જોઈએ. બોલાવી લે એટલે શું? ત્યાં કઈ સંગ્રહ કરે ભગવાન બધા જીવાત્માને ભેગા કરે? પોતાના ભક્તોને ભગવાન બોલાવતો નથી, એનો કાયદો છે જ નહીં. કોઈને બોલાવીને પોતાની પાસે રાખવા એવું કઈ વ્યવસ્થા છે જ નહીં જગતમાં. આપણે બધા જ જાણીએ છીએ એક જ વ્યવસ્થા છે. ગર્ભમાંથી સ્મશાન, સ્મશાનમાંથી પાછું ગર્ભમાં. ભગવાન વચ્ચે આવતો નથી. એટલે હવે અહીંથી આ શરીર ખલાસ થાય એટલે સ્મશાન નક્કી છે. સ્મશાન પછી ક્યાં જવાનું નક્કી છે? ખબર નથી. કઈ માતાના ગર્ભમાં 84 લાખમાંથી કયો ગર્ભ મળશે ખબર નથી. મળવાનો જ છે. તો પ્રાર્થના એવી કરો કે ભગવાન આ દુઃખમાંથી મુક્ત થવા માટે મનુષ્યનું શરીર જ ઉપયોગી છે. આ જન્મમાં મેં એ શરીરથી એવું કામ ન કર્યું, ઉપાય ન કર્યો કે જેથી મુક્ત થાવ, અને હવે વૃદ્ધાવસ્થા આવી ગઈ, હવે એટલું બધું કષ્ટ પડે છે, તો કદાચ આ શરીરથી હું વધારે કામ ના કરી શકું તો કંઈ નહીં, મને બીજું શરીર આપો, મનુષ્યની શરીર આપો, જેથી પહેલેથી જ હું આ કામ કરી શકું.